डेंजर एरिया इसे लायन, ये तूफान वाला इलाका है। यहाँ पर कदम कदम पर खतरा भी हो सकता है दोस्तों, इसलिए हम सावधानी से पैर। यहाँ टोर्नेडो वर्क क्या आते हैं? यहाँ पर कैंडिडोस, टोर्नेडो और सनेडो भी होता है। और सनेडो भी होता है। तो हेलो मित्रों, केम छो बधा मजामां? तो आज अमे નીકળી ગયા છીએ જંગલમાં ફરવા અને મોજ કરવા। તો અમારા રોહિતભાઈ પાછળ સીબડું ખાતા આવે છે અને તેની રાહ જોઈશું। આવી જાઓ રોહિતભાઈ, જલ્દી આવી જાઓ। થોડું બટકું પણ રાખવા આપજો કે નહીં આપો? તો સીબડું છે તો આપણે ખાતા ખાતા જંગલમાં રખડશું। તમે જુઓ જંગલનો નજારો। અમારા આગળ અજયભાઈ પણ જાય છે, તમે જુઓ ને આગળની હરિયાળી પણ खूब सरस मजानी है। तो આપણે એની મજા માણીશું। તો આપણે ચાલીને જવાના છીએ દરિયા કાંઠે અને પાણી પણ આવશે વાટમાં, તો તે પગ પલાણી પણ આપણે જઈશું આગળ। લે तो थोड़ी वार આપણે પાણી કાંઠે પૂકી જઈશું અને થોડા પાણી ચડાવીને પણ આપણે પાણીને આપણે પાર કરીશું। તો અમારી સાથે અમારી ટીમ પણ પાછળ આવી રહી છે, તમે જોઈ શકો છો પાછા। તો આ મિની વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આપણે પાણી કાંઠે પહોંચી ગયા છે, તો ચાલો આપણે પાણી પાર કરીએ। તમે જોવો છો કે અહીંયા જંગલના કાંઠે એનિમલ પર રખડે છે, તો તમે જોવો લાગે છે ડરી ગયું છે અમારાથી એનિમલ। આગળ ભૂંદરા પણ છે પાણીની આગળ। તો આપણે પાણી કાંઠે પહોંચી ગયા છીએ, તમે જુઓ। પાણી આપણે પાર કરવાના છે। વિજયભાઈ છે પણ અમારા અજયભાઈને સવારી વિજયભાઈ અજયભાઈની વાત છોટી વિજયભાઈ છોટી જા। તો આપણે સવારી ચાલુ થઈ ગઈ છે। વિજયભાઈ વાવ છોટી જાય। આની માટે એક લાખ ઠોકી દેજો ભાઈ। તો કિનારો આવી ગયો છે અને અમે ઉતરી ગયા છીએ નીચે, પણ બહુ મજા આવી। પણ સીધું ખાય છે, તને મૂકી નહીં તરે। ઘણા બધા સિંહો પણ આટા મારે છે। બહુ રાખવી પડે છે આપણે। અમારા રોહિતભાઈ કહે છે કે આમાં સિંહો પણ ટકરે છે। સિંહોની પણ સિંહ डेंजर एरिया इसे लायन, ये तूफान वाला इलाका है। यहाँ पर कदम कदम पर खतरा भी हो सकता है दोस्तों, इसलिए हम सावधानी से पैर। यहाँ टोर्नेडो वर्क क्या आते हैं? यहाँ पर कैंडिडोस, टोर्नेडो और सनेडो भी होता है। और सनेडो भी होता है। તો આપણે દરિયા કાંઠે પહોંચી જાય છીએ અને અમારા દિલીપભાઈ પણ અહીંયા સૂતા છે। તો અમારા મિત્રો પણ મેચ રમે છે, તમે જોઈ શકો છો। तो गाइस अंदर जाओ, आयो बहन, इसके लिए 2 शब्द बोल दो। તો તમે જોવો છો કે પાછા અમારા મિત્રો બધા મેચ રમે છે અને મને તો હમણાં ત્યાં આંગળી ભાંગી ગઈ છે એટલે હમણાં ત્યાં રમતો નથી, પણ અમારા મિત્રો રમે છે અને અત્યારે હું નીકળી ગયો છું દરિયે આટા મારવા। તમે જોશો કે પાણી પણ ધીમે ધીમે કાંઠે આવી રહ્યું છે।
તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કહેજો કોમેન્ટમાં, અને આ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને લાઈક પણ કરી દેજો, કારણ કે આ પહેલો વ્લોગ છે મારો, અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો એવી આશા રાખું. બાકી તો તમે તો હેલો મિત્રો, તો અમે બધા મેચ રમવા આવી ગયા છીએ, અને તમે જોવો છો કે પાછળ અમારા મિત્રો પણ મેચ રમે તો જ ભાઈ તમને એક બોલમાં કેવી મજા આવી? એક બોલમાં રમવાની કેવી મજા આવી? તમે જોવો છો તો અમારા મિત્રો પાછા રમે છે, અને અમને પણ જોવાની મજા આવે છે. તો અમારા લાલજીભાઈ એમ કહે છે કે હમણાં આપણે જીત છે. આપણે જીત છે એમ કેવું છે કે આપણે જીત છે. અમારા ખેલાડી પાછળ ગોઠવાઈ ગયા છે. અમારા લાલજીભાઈ ક્યાં તમને શું કહેવાય? વિકેટ કીપર અમારા લાલજીભાઈ અને અમારા સુનિલભાઈ. હશે સ્વામી હશે. તો અમારા સુનિલભાઈ ખાઈ બગાડ્યું છે. તો અમારા લાઈક બાઈક કરી જેમ કીધે ને તને પેલા લાવતું હતું બધા લીલો હાર્દિકભાઈ તમને કેમ રૂતો તો લાગે છે અમારા મિત્રો પણ રમી રમીને થાકી ગયા છે, અને અમે હવે થોડી વાર એને ઘરે નીકળવાના છીએ, કારણ કે અંધારું થવાનું છે થોડીક વારમાં, અને અહીં ગ્રાઉન્ડ અને જંગલ પણ પાર કરવાનું છે, અને ગ્રાઉન્ડે જવાનું છે આપણે. તો આ વિડીયોને થોડી વાર રાખશું, અને અહીં મારે થોડી એક્સરસાઇઝ પણ કરવાની છે. તો બન્યા રહો વિડીયોમાં, અને જો એક્સરસાઇઝ થોડી ઘણી કરવાની છે મારે, કારણ કે બોડી બનાવી જોઈએ થોડી ઘણી ફિટનેસ માટે. તો ચાલો વિડીયોમાં બન્યા રહો. તો હવે ગ્રાઉન્ડે જવાનો સમય આવી ગયો છે, અને પાછળ તમે જોવો છો કે મારા મિત્રો પણ પાછળ આવે છે. તો આવી ગયો છો તમારા રાકેશભાઈ આ ભાગા છે ઘરે? હમ જઈશી ઘરે. હમ જઈશી એટલે લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બીજા બાજુ તો ભાઈ ક્યાંય ન જાણું. તો આપણી સફર પૂરી થઈ જશે અહીંયા. તો આપણે જવાનું છે ગ્રાઉન્ડ તરફ.